ओके छोकराओ, स्क्रीन देखाय छे तमने? जोई लो तो। यस सर। ओके, चालो तो आगळ वधीए। गया लेक्चरनी अंदर जेवी रीते आपणे समझ्या हता ए प्रमाणे के पहला श्लोकनी अंदर आपणे समझ्या हता कोईपण कार्य जे छे ए धीरजपूर्वक करवुं जोईए। अहींया आपणने एना 5 उदाहरणो आपेला छे। बीजा श्लोकनी अंदर आपणे एवुं समझ्या हता के भाई 5 अक्षय निधि छे के जे क्यारेय पण खाली न थाय, बराबर ने? तो ए 5 जे छे ए सारू चारित्र्य, शूरवीरता, बराबर, अनालसी एटले आळसनो अभाव, बराबर, पंडिताई, मित्रोनो संग्रह, तो आ 5 बाबतो क्यारेय पण खजानो जे छे ए खूटतो नथी। त्रीजा श्लोकनी अंदर आपणे एवुं समझ्या हता के जो त्रीजो श्लोक रिपीट करूं छुं, बराबर ध्यानथी समजजो के विगुणेषु, विगुणेषु एटले विरोधी गुणो धरावनार, बराबर, विगुणेषु विरोधी गुणो धरावनार, बंधुषु, बंधुषु एटले सगाओमां, विरोधी गुण धरावनार सगाओमां। पछी आगळनो शब्द लईए पुंसाम, पुंसाम एटले के माणसोनी अथवा मनुष्योनी, जे ल्यो ए माणसोनी अथवा मनुष्योनी। पछी आगळनो शब्द छे सहति, सहति एटले के एकता, बराबर, संगठन, युनिटी, बराबर, के विरोधी गुणो धरावनार सगाओमां पण माणसोनी एकता अने श्रेयसी, श्रेयसी एटले कल्याणकारी, कल्याणकारी एटले सारी, बराबर ने, शुभ, कल्याणकारी, शुभ, बराबर। એટલે અહીંયા શું કીધું છે? વિરોધી ગુણો ધરાવનાર સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી છે, બરાબર। માણસો જે છે ને એકતા રાખીને રહે છે ને એ ખરેખર સારું કહેવાય, અહીંયા એવું કીધેલું છે। કારણ કે દરેકનો સ્વભાવ અલગ અલગ છે, બરાબર ને? આપણને ખબર છે, અહીંયા જુઓ, વિરોધી ગુણો ધરાવનાર સગા લીધા છે, બંધુ, બરાબર ને? બંધુ શું? એટલે આપણા સગાઓ હોય ને, આપણા સગાઓ એની અંદર પણ આપણા વિરોધી હોય। એટલે અહીંયા એમ કીધું છે વિરોધી ગુણો ધરાવનાર સગાઓમાં પણ છતાં પણ એવું છે ને તો પણ માણસો એકતા રાખે છે, બરાબર ને, સંબંધ હોવાના કારણે। તો પછી શું કીધેલું છે? એક ચોખાનું ઉદાહરણ આપ્યું છે। જો ચોખાનું ઉદાહરણ આપ્યું છે, બરાબર સમજજો, બરાબર, કે અહીંયા એક શબ્દ આપેલો છે તુષે, બરાબર, તુષે, તુષે એટલે કે એવો અર્થ થાય છે કે કુશકામાંથી, કુશકા એટલે કે ચોખા જે હોય છે ને એની ઉપર જે એનું ફોતરું હોય છે એ ફોતરાની વાત છે, બરાબર ને? જે ચોખ્ખું હોય છે, ચોખા હોય છે એની ઉપર છોતરું હોય છે, એ ચોખાની ઉપર જે છે આ પડ હોય છે, છોતરું, એ છોતરાની વાત કીધેલી છે, બરાબર। તો એમ કીધેલું છે કે કુશકામાંથી છૂટા પડેલા, પરિભ્રષ્ટા, પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા ચોખાના દાણા જે છે એ કુશકામાંથી એટલે એના ફોતરામાંથી, એના છોડમાંથી છૂટા પડી જાય તો તંડુલા એટલે ચોખા ન પ્રરોહંતી, ફરી ઉગતા નથી, બરાબર। એટલે આપણે પણ જે છે ને આપણા સગાવાલા, આપણા સંબંધીઓ, આપણા સમાજ એની સાથે જોડાયેલા રહેવું જોઈએ, એવું આપણને આ ત્રીજો શ્લોક શીખવે છે, બરાબર। વિરોધી ગુણો ધરાવનાર સગાઓમાં માણસોની એકતા કલ્યાણકારી છે, બરાબર। ચોખાના દાણા, તંડુલા એટલે ચોખાના દાણા, બરાબર ને? ચોખાના દાણામાંથી, બરાબર ને, દાણા જે છે એ કુશકામાંથી પરિભ્રષ્ટા એટલે છૂટા પડી જાય તો પણ, બરાબર, ન પ્રહરંતી, ફરી ઉગતા નથી। આપણને ખબર છે કે ભાઈ ચોખા જે છે એ એના છોડમાંથી છૂટા પડી જાય, બરાબર ને? તો ફરી વખત એનો એ વિકસિત ન થઈ શકે દાણો, બરાબર ને? એ જે છે જેટલો અધૂરો હશે એટલો ને એટલો જ રહેશે। કારણ કે જો એ છોડ સાથે જોડાયેલો હોત, બરાબર ને, છોતરાની સાથે જોડાયેલો હોત તો જે છે એ દાણાનો વિકાસ થાત, બરાબર। પણ એ દાણો જે છે એ અવિકસિત રહી ગયો, એવું અહીંયા કહેવા માંગે છે। તો આપણે પણ શું કરવાનું છે? આપણા સમાજની સાથે, આપણા કુટુંબીઓની સાથે, બરાબર, આપણે જોડાયેલા રહેવાનું છે, બરાબર। તો આ શ્લોક નંબર 3 છે, બરાબર છે। ત્રીજો શ્લોક જે છે એ પ્રશ્નોની અંદર પણ પૂછાઈ શકે અને ભાષાંતરની અંદર પણ આવી શકે, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે। ચાલો ત્રીજામાં કોઈને ન સમજાણું હોય તો પૂછી લો, શ્લોક નંબર 3 માં કોઈને ન સમજાણું હોય તો પૂછી લો। હવે જો ચોથા શ્લોકની અંદર શું કીધું છે સમજી લ્યો, બરાબર।
ચોથા શ્લોકની અંદર એમ કીધું આપણે ચોથો શ્લોક છે એ શ્લોક પૂર્તિ માટે પણ કરવાનો છે, ખાસ ધ્યાન રાખજો, શ્લોક પૂર્તિ માટે કરવાનો છે ચોથો શ્લોક, બરાબર. ચોથો શ્લોક જે છે એ શ્લોક પૂર્તિ એટલે સંસ્કૃતમાં પાકો કરવાનો રહેશે, બરાબર. સંસ્કૃતમાં પાકો કરી અને તમને અહીંયા એક બે શબ્દ આપી દીધેલા હોય, પહેલો અને છેલ્લો, આ વચ્ચેની જે છે એ બધી પૂર્તિ તમારે કરવાની છે, બરાબર. એની અંદર બધું બરાબર લખવાનું, અહીંયા મ ઉપર મીંડું હોય તો મ ઉપર મીંડું કરવાનું, બરાબર. અહીંયા જે છે વિસર્ગ આપેલું છે તો વિસર્ગ કરવાનું, બરાબર. જ્યાં જેવી રીતે છે અહીંયા મ ખોડો આપેલો છે તો મ ખોડો કરવાનો, બરાબર. અહીંયા મ ખોડો આપેલો છે, મ ખોડો કરવાનો, એના પણ તમને માર્ક્સ છે એ હોય છે. ભાષાંતર સમજીએ. ન અસ્તિ એટલે નથી, એ જાણો છો તમે. અસ્તિ એટલે છે. મેઘ સમામ એટલે કે મેઘ સમાન. તોયમ, તોયમ શબ્દનો અર્થ થાય છે પાણી, જળ. તોયમ શબ્દનો અર્થ થાય છે પાણી અથવા તો જળ, બરાબર છે. જો અહીંયા તમને પર્યાય પૂછ્યો હોય ને જળનો, તો આવો પર્યાય જે છે એ તમારે આવી શકે કે ભાઈ જલમ શબ્દનો પર્યાય શબ્દ આપો તો જલમ જે છે એનો પર્યાય છે તોયમ, બરાબર. પછી વારી શબ્દ પણ આવે ને સલીલમય આવે, બરાબર. વારી એટલે પણ જળ થાય, પાણી. જો યાદ રાખજો, બરાબર. વારી એટલે પણ પાણી થાય, બરાબર. અને સલીલમ શબ્દ હોય ને તો સલીલ આ સંસ્કૃત શબ્દ છે, બે સલીલમ, સલીલમ એટલે પણ પાણી થાય, વારી એટલે પણ પાણી થાય, અને તોયમ એટલે પણ પાણી થાય, બરાબર ને. ત્રણ શબ્દો છે સંસ્કૃતના. પર્યાય શબ્દ એટલે સમાનાર્થીમાં પૂછાઈ શકે કે મેઘ સમમ તોયમ ન અસ્તિ, મેઘ સમાન પાણી નથી, એટલે વરસાદનું પાણી જે છે ને એની સમાન કોઈ પાણી આવી શકે નહીં, કારણ કે એ શુદ્ધ પાણી છે. પછી શું કીધું છે? આત્મસમમ. અહીંયા ચ આત્મસમમ છે, ચ એટલે અને, એટલે આપણે અહીંયા લેવાનું આત્મસમમ એટલે આત્મા સમાન, બરાબર. બલમ ન અસ્તિ, બળ નથી, એટલે આત્મા સમાન એટલે કે આપણું આત્મા, બરાબર ને, આપણું જે મનોબળ છે એના જેવું એકેય બળ નથી, એમ એ શ્રેષ્ઠ બળ છે, ઉત્તમ, બરાબર. પછી શું કીધું છે? ચક્ષુ સમ તેજ ન અસ્તિ, એટલે ચક્ષુ સમાન તેજ નથી, આપણી આંખ. ચક્ષુ એટલે કે આંખ, બરાબર ને. આંખ સમાન કોઈ તેજ નથી, એટલે આપણું આંખ છે ને એ શ્રેષ્ઠ છે, બરાબર. બીજા બધા જે છે એના કરતા શ્રેષ્ઠ, કારણ કે આંખની રચના જેટલી બધી એ સરસ મજાની છે કે જેના દ્વારા આપણે બધું જે છે એ જોઈ શકીએ છીએ, એટલે આંખ જેવું એ કઈ તેજ નથી, એમ. અને ધાન્ય સમમ પ્રિયમ ન અસ્તિ, ધાન્ય એટલે અનાજ, બરાબર ને, અનાજ જે આપણે ખાઈએ તે, એટલે અનાજ જેવું બીજું કોઈ પ્રિય નથી, એટલે અનાજ જે છે ને એ આપણા માટે ખાવા માટે શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. આંખો આપણા માટે શ્રેષ્ઠ છે, બરાબર ને, બીજા બધા તેજ કરતા, બરાબર. કારણ કે આંખો ન હોય તો આપણે કઈ જોઈ જ ન શકીએ, એટલે આંખનું તેજ છે એ ઉત્તમ છે. આત્મા સમાન બળ નથી, એટલે કે આત્મા, આપણી આત્મા જે છે એ શ્રેષ્ઠ છે અને એનું આત્મબળ શ્રેષ્ઠ છે. અને પાણી જે છે એના છે એની સાથે કોઈ આવી જ ન શકે. કોનું? તો કે વરસાદનું પાણી, કારણ કે એના ઉપર જ આપણે બધા નભીએ છીએ, બરાબર. એક વખત આખો શ્લોક રિપીટ કરી નાખું છું, બરાબર, ધ્યાનથી સાંભળજો. પહેલું વાક્ય, મેઘ સમાન જળ નથી, આત્મા સમાન બળ નથી, ચક્ષુ સમાન તેજ નથી, અને ધાન્ય સમાન કોઈ પ્રિય નથી. ઓકે, આ આપણો ચોથો શ્લોક છે. ચાલો, એમાં કોઈને ન સમજાણું હોય પૂછી લો ત્રીજામાં ચોથામાં. ન સમજાણું હોય તો પૂછજો. શબ્દ ભાષાંતર, બરાબર. સંસ્કૃત શબ્દ, ગુજરાતી શબ્દ. પછી હમણાં તમને પૂછું છું, બધાને આવડવું જોઈએ, બધાને પૂછીશ. એટલે પ્રશ્ન નથી, એટલે દરેકને આવડી ગયું છે, બરાબર ને. તો હવે આગળ વધીએ. 4 શ્લોક જે છે એની અંદર મેં તમને ફરી વખત રિપીટ કરું છું કે પહેલો શ્લોક અને ચોથો શ્લોક શ્લોક પૂર્તિ માટે પાકો કરવાનો છે. 5મો શ્લોક જોઈએ. 5મા શ્લોકમાં શું કીધું છે સમજી લો. આની અંદર જે છે ને, આ જે બધી બાબતો જે છે ને ગ્રહણ કરે ને
એ માણસ જે છે એ વિદ્વાન હોય છે, બરાબર ને? એવી બાબત અહીંયા 5મા શ્લોકમાં લીધેલી છે. જો શબ્દ જે છે સત્યનું સત્ય, તપનું તપ, જ્ઞાનનું જ્ઞાન અને અહિંસાનું અહિંસા, એ શબ્દ એના એ જ રાખવાના છે, બરાબર? એટલે સત્યનું સત્ય આપણે લેવાનું, તપનું તપ, જ્ઞાનનું જ્ઞાન અને અહિંસાનું અહિંસા. ઓકે, આ એનું એ જ લેવાનું છે, સત્ય, તપ, જ્ઞાન, અહિંસા. પછી આગળનું શું છે? 1 2 3 4 થઈ ગયા. 5મું શું છે? વિદ્વત પ્રણામ, વિદ્વાનોને પ્રણામ. અને સુશીલતા, સુશીલતા એટલે કે અહીંયા જેમ કીધું છે ને કે સચ્ચરિત્ર, સારું ચારિત્ર્ય, આપણે ઉપર પણ જોઈ લીધું, અને સારું ચારિત્ર્ય. તો આ બધી બાબતો જે છે ને, એતાની યો વિદધાતિ, એતાની એટલે કે આ, યો એટલે કે જે આ બધું, વિદધાતિ એટલે કે કરે છે, સ વિદ્વાન, તે વિદ્વાન છે, બરાબર ને? આ બધી બાબતો જેની અંદર હોય એ માણસ કેવો છે? તો કે વિદ્વાન છે, બરાબર? ફરી વખત, સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ, બરાબર? સારું ચારિત્ર્ય, જે આ કરે છે, બરાબર, તે વિદ્વાન છે, બરાબર? અને એના માટે એક આપણને ઉદાહરણ આપેલું છે. જો આ ઉદાહરણ બરાબર સમજજો, પ્રશ્નની અંદર પણ આ ઉદાહરણ તમને સમજાવવાનું પૂછી શકે. એક પક્ષો વિહગ, વિહગ એટલે કે પક્ષી, વિહગ શબ્દનો અર્થ થાય છે પક્ષી, બરાબર? એક પક્ષો એટલે કે એક પાંખવાળું, એક પાંખવાળું, બરાબર? એક પાંખવાળું, વિહગ એટલે પક્ષી, અને ન પ્રયાતિ એટલે કે ઉડી શકતું નથી, ઉડી શકતું નથી. એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. એટલે વિદ્વાન હોવા માટે થઈને આ બધા ગુણો હોવા જરૂરી છે. આમાંનો એક પણ ગુણ જો ન હોય, એક પણ ન હોય, બરાબર ને, તો એ માણસ છે ને વિદ્વાન કહેવાશે નહીં. કારણ કે આપણને કીધું ને, એક પાંખવાળું પક્ષી ઉડી શકે નહીં. આપણે જાણીએ છીએ કે ભાઈ પક્ષી છે એને બંને પાંખો હોય તો જ એ ઉડી શકે છે, એને એક પાંખ હોય તો એ ઉડી નથી શકતું, બરાબર ને? તો અહીંયા જે છે આપણે એના ઉપરથી એ જ શીખવાનું છે કે આ બધા ગુણો જેની અંદર હોય છે એ માણસ જ વિદ્વાન કહેવાય છે. જો આમાંનો એક પણ ગુણ એની અંદર ન હોય, અથવા એક ગુણ પણ ન હોય, દાખલા તરીકે સત્યનો ગુણ ન હોય, તો પણ એને વિદ્વાન ગણશું નહીં, બરાબર ને? અને એના માટે આપણને આ ઉદાહરણ આપેલું છે. સમજાણો 5મો શ્લોક? હલો, હલો, 5મા શ્લોકમાં કઈ ન સમજાણું હોય તો પૂછી લો, બરાબર છે? વિદ્વાન થવા માટે થઈ અને આ 1 2 3 4 5 અને 6, એ 6 ગુણો હોવા જોઈએ. એ જ માણસ કેવો ગણાય? વિદ્વાન, બરાબર? એવી બાબત આપણને અહીંયા સમજાવેલી છે. પ્રશ્ન પૂછાય તો પ્રશ્નની અંદર પણ એમ જ સમજાવવાનું તમારે કે આ બધા ગુણો લખવાના, બરાબર ને? કે આ ગુણો જેની અંદર હોય એ વિદ્વાન છે. એટલે જે વિદ્વાન જે છે, બરાબર ને, એ બનવા માટે આ બધા ગુણો કેળવવા જરૂરી છે, બરાબર? અને પછી એના માટે આ એક ઉદાહરણ આપેલું છે. ઓકે, તો 5મો શ્લોક આપણો અહીંયા કમ્પ્લીટ થયો. 6થા તરફ આગળ વધીએ. 6થા શ્લોકની અંદર શું કીધેલું છે? જો બરાબર સમજજો. 6થા શ્લોકની અંદર એવું કીધેલું છે, ખૂબ જ અગત્યનો શ્લોક છે, કે મથ્યમાનાત, મથ્યમાનાત એટલે કે મથવામાં, મથવામાં એટલે કે જે છે ને એ ઘસવામાં, જેને આવે ને ઘસવામાં આવતા, બરાબર ને? ઘસવું એટલે ઘસવામાં આવતા, કાષ્ઠાત અગ્નિ જાયતે, એટલે કાષ્ઠ એટલે લાકડું, અહીંયા કાષ્ઠ શબ્દ આપેલો છે. કાષ્ઠ એટલે લાકડું. ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ જાયતે, અગ્નિ જાયતે એટલે કે આગ ઉત્પન્ન થાય છે, બરાબર ને? કે લાકડાને ઘસવામાં આવે એટલે શું ઉત્પન્ન થાય? તો કે અગ્નિ ઉત્પન્ન થાય. તો ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. બીજું વાક્ય, ખન્યમાના, ખન્યમાના એટલે કે ખોદવામાં આવતી, ખોદવામાં આવતી, ખન્યમાના એટલે ખોદવામાં આવતી. ભૂમિ,
ભૂમિ એટલે કે જમીન, ધરતી, ધરતી પણ લખી શકો અને જમીન પણ લખી શકો, બરાબર. એટલે અહીંયા શું કીધું છે? ખોદવામાં આવતી ધરતી અથવા તો જમીન. તોયમ, તોયમ એટલે પાણી, અને દદાતી એટલે આપે છે, બરાબર. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. આપણને ખબર છે કે ભાઈ જમીન છે એ ઊંડે સુધી ખોદીએ તો એની અંદર શું મળે? તો કે પાણી મળે, જળ મળે, બરાબર. હવે આ બે બાબત આપણે સમજી લીધી. જો જે લાકડાને ઘસવામાં આવે ને તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય, જમીનને ધરતીને ખોદવામાં આવે તો એની અંદરથી પાણી મળે, બરાબર. હવે જે છે ને આપણને એવી બાબત સમજાવેલી છે કે ઉત્સાહનામ ન અસ્તિ અસાધ્યમ નરાણામ, એટલે ઉત્સાહી માણસો માટે કાંઈ પણ અસાધ્ય નથી. એટલે જે ઉત્સાહી માણસો હોય ને એના માટે બધું જ સિદ્ધ કરી શકાય. એટલે જેની અંદર કામ કરવાનો ઉત્સાહ છે એ કોઈ પણ સંજોગોમાં કામ કરે છે, બરાબર. એટલે આપણને એવી બાબત સમજાવેલી છે કે ઉત્સાહી માણસો માટે, ઉત્સાહનામ એટલે કે ઉત્સાહી માણસો, નરાણામ એટલે કે માણસો માટે ન અસ્તિ અસાધ્યમ, કાંઈ પણ અસાધ્ય નથી. અને છેલ્લો શબ્દ, છેલ્લું વાક્ય, માર્ગારબ્ધા એટલે કે યોગ્ય રીતે આરંભ કરેલા, સર્વયત્ન બધા જ પ્રયત્નો, અને ફલંતી, ફલંતી એટલે ફળે છે, બરાબર. એવું કીધેલું છે કે ભાઈ યોગ્ય રીતે આરંભ કરેલા બધા જ પ્રયત્નો છે ને એ ફળે છે. એના માટેની આપણી જે છે ને એ ધગશ હોવી જોઈએ, આપણી જે છે એની અંદર મહેનત હોવી જોઈએ, તો જે છે એ આપણું ગમે કાર્ય હોય ને એ સફળ થાય. એટલે અહીંયા એવું કીધેલું છે કે યોગ્ય દિશામાં આરંભ કરેલા બધા જ પ્રયત્નો શું થાય છે? તો કે ફળે છે. આપણે યોગ્ય દિશા હોવી જોઈએ, સાચી દિશા હોવી જોઈએ. જો ખોટી દિશા હશે, આપણે ખોટું કરતા હશું, બરાબર ને, તો આપણને એ ફળશે નહીં, બરાબર ને. એટલે આપણું કાર્ય જે છે ને એ સાચી દિશામાં હોવું જોઈએ. એટલે એવી રીતે અહીંયા આ શ્લોક સમજાવેલો છે, છઠ્ઠો શ્લોક, બરાબર. ફરી એક વખત રિપીટ કરું છું, બરાબર, ધ્યાનથી સાંભળજો. અને અહીંયા શબ્દો જે છે એ પણ તમે સમજવાનો પ્રયત્ન કરજો, એટલે ભાષાંતર આવડી જશે. ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે, ઉત્સાહી માણસો માટે કાંઈ પણ અસાધ્ય નથી, અને યોગ્ય દિશામાં આરંભ કરેલા બધા જ પ્રયત્નો ફળે છે, બરાબર. તો અહીંયા છઠ્ઠો શ્લોક છે એ આપણો પૂરો થયો. છઠ્ઠા શ્લોકની અંદર જેવી રીતે આપણને કીધું એ પ્રમાણે કે આપણી કાર્ય કરવાની દિશા છે ને યોગ્ય હોવી જોઈએ. ખોટું કામ કરતા હોય તો આપણને એની અંદર સફળતા ન મળે, પણ સાચું કામ કરતા હોય ધગશથી, બરાબર ને, પૂરેપૂરા દિલથી એ કાર્ય કરતા હોય તો આપણને ચોક્કસ એની અંદર સફળતા મળે જ છે. આપણે જેટલા પણ પ્રયત્નો છે એ સફળ થાય જ, પણ આપણી દિશા સાચી હોવી જોઈએ. ઓકે. સાતમો શ્લોક છે છેલ્લો. છેલ્લા શ્લોકની અંદર જે છે એ આપણને શું કહેવામાં આવેલું છે તમને થોડોક અર્થ સમજાવી દઉં, બરાબર. અહીંયા છે એ એક દીપક શબ્દ લઈ અને એક શબ્દ લીધેલો છે, દીપક એટલે કે દીવો, બરાબર ને, એવા અર્થમાં પણ લેવાનું છે અને બીજા અર્થમાં પણ સમજવાનું છે આપણે, બરાબર. જો શ્લોક કઈ રીતે છે સમજો. અહીંયાથી લેવાનું છે, એશ સત્પુત્ર એટલે કુળરૂપી ભવનની અંદર કોઈ દીપક છે, એટલે કે સત્યરૂપી દીવો. હવે સત્યરૂપી દીવો જે છે ને એ સામાન્ય રીતે એના કુળને, એટલે કે જે દીકરો છે, જે પુત્ર છે, બરાબર, એ પોતાના કુળનું નામ જે છે, પોતાના કુટુંબનું નામ, બરાબર ને, એ ઉજ્જવળ બનાવે છે, બરાબર ને. પોતાના કુટુંબના નામને કેવું બનાવે છે? ઉજ્જવળ બનાવે છે. કુટુંબના નામ જે છે એને પ્રસિદ્ધિ અપાવે છે, બરાબર. જેવી રીતે દીવો જે છે ને, દીવો એ અંધકારની અંદર પણ પ્રકાશ આપે. તો આવા સદગુણી પુત્ર, સદગુણી એટલે સારા ગુણોવાળા પુત્રો જે કુટુંબની અંદર હોય, એ કુટુંબ જે છે ને એની કીર્તિ, એની પ્રસિદ્ધિ વધારે છે. એ પોતાના કુળની અંદર એક પ્રકાશિત દીવા તરીકે હોય છે. તો અહીંયા એ બાબત આપણને આ સાતમા શ્લોકની અંદર સમજાવેલી છે. સમજીએ એનું ભાષાંતર. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. આ સત્પુત્ર, યશ એટલે આ, સત્પુત્ર એટલે સત્પુત્ર, કુલ સદન એટલે કે કુળરૂપી ભવનમાં, કો અપી એટલે કે કોઈક,
કોઅપી એટલે કે કોઈક. આની સંધિ છે ને આમ થાય છે, આને વંચાય કોઅપી અને એની સંધિ આ રીતે થાય છે, કહ વત્તા અપી. બરાબર, સંધિ આ રીતે થાય છે, કહ વત્તા અપી. એટલે કોઈક દીપ એટલે કે દીવો છે. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈક દીવો છે અથવા તો દીપક છે. બરાબર ને. હવે એમાં કઈ બાબત આપણને સમજાવેલી છે કે આપણને એવું કીધેલું છે કે પહેલેથી સ્ટાર્ટ કરવાનું અહીંયા કે આ સત્પુત્ર રૂપી દીવો છે ને પાત્રમ ન તાપી હતી. પાત્રમ ન તાપી હતી એટલે પાત્રને ગરમ કરતો નથી. જો બરાબર સમજો, પાત્રને ગરમ કરતો નથી. દીવો હોય અને દીવાની અંદર દીવો આપણે સળગાવેલો હોય તો દીવો જે છે ને એની નીચે રહેલું જે કોળિયું છે એ પણ ગરમ થઈ જાય. જે પાત્રમાં જે વાસણમાં આપણે દીવો કરેલો હોય ને એ પણ શું થઈ જાય, ગરમ થઈ જાય. પણ અહીંયા શું કીધું છે કે એવો પુત્ર છે કે જે દીવાને એટલે કે એ પાત્ર એટલે કે વાસણને ગરમ કરતો નથી. બરાબર. બીજું, મલમ ન પ્રસૂતે એટલે મેષ ઉત્પન્ન કરતો નથી. મલમ એટલે મશ. બરાબર ને, મેષ આપણે કહીએ એને. જે મેષ છે બરાબર ને, ધુમાડો થાય કાળા કલરનો, એની અંદરથી જે મશ નીકળે એ મશની વાત છે કે ભાઈ મેષને એ ઉત્પન્ન કરતો નથી. ન પ્રસૂતિ એટલે ઉત્પન્ન કરતો નથી. બરાબર. સ્નેહમ ન સંહરતી. સ્નેહમ ન સંહરતી એટલે કે સ્નેહને ખતમ કરતો નથી. બરાબર, સ્નેહને એ ખતમ કરતો નથી. અને છેલ્લું, ગુણાન ન ક્ષીણોતી અને ગુણોને એ ક્ષીણ કરતો નથી. બરાબર, ગુણોને એ ક્ષીણ કરતો નથી. પછી આગળનો શબ્દ શું આપેલો છે કે એ ગુણોને ક્ષીણ કરતો નથી. એવા અર્થમાં જે છે આપણે શું લેવાનું કે એની અંદર બધા જ ગુણો જે છે ને એ આપોઆપ રહેલા હોય છે. એ ક્યારેય ગુણોનો નાશ કરતો નથી. અને છેલ્લું જે છે, દ્રવ્ય અવસાન સમયે ચલતામ ન ધતે. જુઓ અહીંયા જે છે એ ખાસ તમે સમજો, આ બધા શબ્દો જે છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. બરાબર ને. શબ્દો આવડશે તો જે છે એ તમે બીજું બધું જે છે એ કરી શકશો. એટલે શબ્દો જે છે અહીંયા જો સંધિ પણ ધ્યાનમાં રાખવાની છે દરેકે, અને એને લગતા જે શબ્દો છે એ પણ દરેકે ધ્યાનમાં રાખવાના છે. બરાબર. આની અંદરથી આપણે જે છે એ શબ્દો પણ જે તે એને લગતા પૂછાય છે. બરાબર. બરાબર. અને દ્રવ્ય અવસાન સમયે એટલે કે દ્રવ્ય પૂરું થવાના સમયે પણ તે ચલતામ ન થતે એટલે કે ચલિત થતો નથી. બરાબર. તો આવી રીતે 7મો શ્લોક જે છે એની અંદર આપણને જેમ સમજાવેલું છે એ પ્રમાણે 7માની અંદર છેલ્લામાં કે સત્પુત્ર રૂપી કોઈક દીપક છે તે પાત્રને ગરમ કરતો નથી, મશ ઉત્પન્ન કરતો નથી, તેલને ખતમ કરતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી અથવા ગુણોનો નાશ કરતો નથી. બરાબર. એવી રીતે આપણને આ શ્લોક અહીંયા સમજાવેલો છે. ઓકે, ચાલો. તો અહીંયા જે છે એ 7 શ્લોક જે છે એ આપણા કમ્પ્લીટ થયા. 7 શ્લોકનું ભાષાંતર આપણું કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે. તો 7 શ્લોકના ભાષાંતરની અંદર જે છે એ તમે જોયું કે દરેક શ્લોકની અંદર અલગ અલગ વાત છે. કોઈ એક જ વાત જે છે ને એ બધા શ્લોકમાં એકની એક વાત નથી આવતી. બરાબર ને. દરેક શ્લોકના વિષય અલગ અલગ છે. એટલે એ દરેક જે છે એ ખાસ ધ્યાનમાં તમે રાખજો. ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ આપણે 12મા કાવ્યનો જ શ્લોક છે. બરાબર. શબ્દો તમે આની અંદરથી ધ્યાનમાં રાખજો. એ ઉપરાંત જે ટિપ્પણી છે, વિશેષ આપેલું છે, સંધિ આપેલી છે, એ તમે ખાસ સમજજો અને ધ્યાનમાં રાખજો. હવે આનું ભાષાંતર અને સ્વાધ્યાય છે હું તમને પીડીએફમાં મોકલી આપીશ. તમે બધા ફેરબુકની અંદર કમ્પ્લીટ લખી નાખજો. બરાબર. અત્યારે આપણી આગળ સમય છે એટલે સ્વાધ્યાય આપણે જેટલો થાય એટલો સ્વાધ્યાય જે છે એ આપણે કરશું. આ પ્રશ્ન જે છે એ દરેક ખાસ કરજો. આ પ્રશ્ન પણ જે છે એ એક્ઝામની અંદર હશે. બરાબર. એટલે આ પ્રશ્ન પણ દરેક કરજો. એ ઉપરાંત જે કાંઈ પણ અહીંયા પ્રશ્નો આપેલા છે અહીંયા શ્લોક પૂર્તિ એ બંને દરેકે કરવાની છે. સંસ્કૃત પ્રશ્નો પણ કરવાના છે અને ગુજરાતી પ્રશ્નો પણ કરવાના છે. સમજીએ. પહેલું, પુષામ શ્રેયસી કા.
મનુષ્યમાં કલ્યાણકારી શું છે? ચાલો વિચારીને જવાબ આપો મને. મનુષ્યમાં કલ્યાણકારી શું છે? હલો, મનુષ્યમાં કલ્યાણકારી શું છે? આપણે પહેલું જ જોયું સંહતિ. સંહતિ એટલે સંગઠન, બરાબર ને, એકતા. હવે તો આવડવું જોઈએ ને, આપણે એનો એક સરસ મજાનો પાઠ પણ ભણી ગયા, સંહતિ કાર્ય સાધિકા, બરાબર ને. આપણે એની અંદર એક આખો પાઠ ભણી ગયા છીએ, તો હવે તો આવડવું જોઈએ ને સંહતિ એટલે શું થાય. સંહતિ એટલે સંગઠન. હમણાં જ આપણે સમજી ગયા, બરાબર. આવડવું જોઈએ દરેકને. ચાલો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન હું તો પાછો તમને ગુજરાતીમાં પણ સમજાવું છું. બીજો પ્રશ્ન જુઓ. હવે આ જે છે તો ખાલી જગ્યા પૂરવાની છે. ન ય એક પક્ષો ખાલી જગ્યા પ્રયાતિ, બરાબર ને. એક પાંખ વગર ખાલી જગ્યા ઉડે છે, બરાબર. તો અહીંયા જે છે ને ન પ્રયાતિ શબ્દ લેવાનો, એટલે ઉડતું નથી. કોણ? રથ, અશ્વ, વિહગ કે મત્સ્ય? રથ એટલે રથ જે ઘોડા વડે ચાલે છે તે, અશ્વ એટલે ઘોડો, વિહગ એટલે પક્ષી, અને મત્સ્ય એટલે માછલી. તો કોણ ઉડી ન શકે? માછલી ઉડે? નહીં, માછલી ન ઉડી શકે. બરાબર. તો એની અંદર જે છે, એક મિનિટ, અહીંયા જે છે આપણને પ્રશ્ન જે છે આપેલો છે એને સમજો પહેલા. બીજું તો કે ઘોડો જે છે એ પણ ન ઉડી શકે. હા, એને અહીંયા કોની ઉડવાની વાત કીધેલી છે? તો કે વિહગની. વિહગ એટલે પક્ષી, પક્ષી બરાબર છે ઉડી ને. કે હા, અહીંયા આપણે એમ લેવાનું, એક પાંખ વાળું પક્ષી ઉડી શકતું નથી, બરાબર. પછી છે ત્રીજું, મેઘ સમમ કિમ નાસ્તિ, બરાબર. વરસાદ નું મેઘ ગુજરાતી એટલે મેઘ જેવું શું નથી? મેઘ સમાન જે છે એ શ્રેષ્ઠ શું નથી? હવે મેઘનું શું હોય? તોયમ. તોયમ એટલે પાણી. પાણી જે છે એનું શ્રેષ્ઠ હોય, જળ, બરાબર. આત્મ સમમ આપ્યું હોય તો બલમ આવે, બરાબર. ધાન્ય સમમ આપેલું હોય તો જે છે શ્રેષ્ઠ આપેલું હોય તો ધાન્ય, એમ ખાવા માટેનું. પ્રિય, પ્રિય આપેલું હોય તો ધાન્ય, બરાબર. પછી આગળનું છે કુલ સદની કહ દીપ, એટલે કુળરૂપી જે સર તમે આન્સર ભવનમાં. તો બોલો. શેનો બેટા? ત્રીજાનો. ત્રીજાનો કહી દીધો ને બેટા, તોયમ. તોયમ એટલે પાણી. તો એમ ગુજરાતી લખ્યું પાણી. તે. હા, સવારે તમારો અવાજ નતો હમણાં નેટવર્ક પ્રોબ્લેમ હશે. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. જુઓ પછી ચોથાની અંદર શું આપેલું છે આપણને? કુલ સદની કહ દીપ. તો કે ભાઈ કુળરૂપી ભવનમાં દીપ એટલે કે દીવો કોણ છે? તો કે સત્પુત્ર, બરાબર ને. સત્પુત્ર એટલે કે જે સારો પુત્ર છે, જે ગુણો વાળો છે, ગુણવાન પુત્ર છે એવો, બરાબર. અને પાંચમું, કેશામ નરાણામ કૃતે કિમપી અસાધ્યમ નાસ્તિ, કેવા માણસ માટે કાંઈ પણ અસાધ્ય નથી, બરાબર. તો ઉત્સાહ નામ, ઉત્સાહી માણસો માટે. ઉત્સાહી માણસો માટે કાંઈ પણ અસાધ્ય નથી, એના માટે બધું જ સિદ્ધ કરી શકે, બરાબર ને. બધું જ સિદ્ધ કરી શકે છે. છઠ્ઠું છે વિહગ શબ્દનો પર્યાય શબ્દ. વિહગ એટલે પક્ષી, તો એનો પર્યાય શબ્દ છે એ ખગ. ખગ એટલે પણ પક્ષી થાય, બરાબર. અને વિહગ એટલે પણ પક્ષી થાય. સંસ્કૃત પર્યાય છે વિહગ. બે સંસ્કૃત એના બોલી શકાય, વિહગ અને ખગ. બેયનો અર્થ થાય પક્ષી. પાણી માટે આ પાઠમાં કયો શબ્દ વપરાયો છે? જુઓ, ચારે ચાર શબ્દનો અર્થ પાણી જ થાય છે. તોયમ એટલે પાણી, વારી એટલે પાણી, જલમ એટલે પાણી, ને સલિલમ એટલે પાણી. આપણને એવું પૂછ્યું છે પાઠમાં કયો વપરાણો છે? પાઠની અંદર કયો છે? તોયમ, બરાબર. પાઠની અંદર કયો છે? તોયમ. પહેલો પ્રશ્ન, કાની પંચ શને શને ભવંતી, બરાબર ને. પહેલો પ્રશ્ન એમ છે કે કઈ 5 બાબતો ધીમે ધીમે થાય છે? તો એની અંદર આપણે જોયું હતું ને,
પહેલું તો કે પંથા, પંથાહા, પછી બીજું તો કે કંથા, બરાબર, પછી ત્રીજું તો કે પર્વત લંઘનમ, પર્વતવાળી પર્વત લંઘનમ, પછી ચોથું તો કે વિદ્યા, અને પાંચમું તો કે વિત્તમ, વિત્તમ એટલે ધન પૈસા, વિત્તમ, બરાબર. પંથાહા કંથાહા પર્વત લંઘનમ વિદ્યા ચ વિત્તમ એતાની પંચ શને શને ભવંતી, આ પાંચ ધીમે ધીમે થાય છે. બીજો પ્રશ્ન શું છે? કીદૃશા તંડુલા ન પ્રરોહંતી, કેવા ચોખા ફરીથી ઉગતા નથી. કેવા ચોખા? તો કે તુષેહે પરિભ્રષ્ટા, બરાબર. તમારે કીદૃશાની જગ્યાએ એટલું જ લખવાનું, તુષેહે એટલે છોતરામાંથી, પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા, તુષેહે પરિભ્રષ્ટા એટલે ચોખાના દાણા જે ફોતરામાંથી જે છૂટા પડેલા જે છે, બરાબર ને, ચોખાના દાણા એ ન પ્રરોહંતી ફરી ઉગતા નથી. પ્રશ્ન એવો થાય કેવા ચોખા ફરી ઉગતા નથી, તો તમારે એમ લખવાનું કે ફોતરામાંથી છૂટા પડેલા ચોખાના દાણા ફરી ઉગતા નથી, બરાબર. અને સંસ્કૃતમાં પૂછાય તો આ રીતે લખવાનું, તુષેહે પરિભ્રષ્ટા તંડુલા ન પ્રરોહંતી, બરાબર. સમજાય છે દરેકને કે નથી સમજાતું? હલો, પ્રશ્ન સમજાય છે દરેકને? ત્રીજું આપણને આપેલું છે ખન્યમાના ભૂમિ કિમ દદાતી, એટલે ખોદવામાં આવતી ધરતી શું આપે છે? તો કિમની જગ્યાએ તમારે શું લખવાનું? આ તો બધાને આવડે હવે, બરાબર, પણ તમે કોઈ બોલશો નહીં, બરાબર. તોયમ, તોયમ એટલે પાણી. ખન્યમાના ભૂમિ કિમ દદાતી, ખોદવામાં આવતી ધરતી શું આપે છે? તો કે પાણી આપે છે. તો પાણી માટે અહીંયા કયો શબ્દ વપરાયો છે? તો કે તોયમ, તોયમ એટલે પાણી. પાત્રમ કહ ન એવ તાપયતી, પાત્રને કોણ ગરમ કરતું નથી? તો સત્પુત્ર, બરાબર. સત્પુત્ર રૂપ દીપ, સત્પુત્ર રૂપ દીપ, બરાબર. સત્પુત્ર રૂપી દીવો એ પાત્રને ગરમ કરતો નથી, બરાબર છે. પાત્રમ ક ન એવી તાપ્યતી એટલે પાત્રને કોણ ગરમ કરતું નથી? તો કે સત્પુત્ર રૂપી દીવો, બરાબર છે. જો હવે તમે સમજી લ્યો, આની અંદર જે આપણને આ જે પ્રશ્નો આપણા સોલ્વ થયા, બરાબર, આ જે છે ને એની અંદર યોગ્ય તમારે શબ્દ મૂકવાનો છે. શબ્દ મૂકી અને તમારે પ્રશ્નાર્થ શબ્દ બનાવવાનો, શબ્દ મૂકી અને પ્રશ્નાર્થ વાક્ય શબ્દ તમારે બનાવવાનું છે, બરાબર. કે પહેલું જે છે તો એની અંદર તમારે જે અંડરલાઈન કરેલો શબ્દ હોય ને ત્યાં ઉપરમાંથી કાઉન્સમાંથી શબ્દ મૂકવાનો. તો પહેલાની અંદર જે છે એ કીમ આવશે, બરાબર. ખન્યમાના ભૂમિ કીમ દદાતી શું આપે છે આપણે ઉપર પણ જોઈ ગયા, બરાબર. બીજાની અંદર આપણે જે છે એ કદા આવે છે, અને ત્રીજાની અંદર જે છે એ કહ શબ્દ આવશે, બરાબર. આવી રીતે ત્રણ શબ્દ જે છે એ બને છે. એક પક્ષ વિહગ ન પ્રયાતી, એક પાંખવાળું પક્ષી કહ કોણ નથી ઉડી શકતું? તો કે વિહગ. અગાઉ પણ આપણે આ જોઈએ છીએ, બરાબર. ઓકે, શ્લોક પૂર્તિ જે છે એ દરેકે કરવાની છે. મેં તમને પહેલા કીધું એ પ્રમાણે, પહેલી અને ચોથી. ગુજરાતી ત્રણ જે છે 5 અક્ષય નિધિ કયા કયા છે? તો 5 અક્ષય નિધિ એટલે કે ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો નો સંગ્રહ, આ 5 અક્ષય નિધિ છે. એક પાંખ વાળું પક્ષી આપણે વાત કીધી એ પ્રમાણે ઉડી શકતું નથી. એ કથન દ્વારા કવિ શું સમજાવે છે? આપણે સમજાય એ પ્રમાણે કે 6 ગુણો જે છે એ મનુષ્યની અંદર હોવા જોઈએ. 6 ગુણોનું વર્ણન કરવાનું અને પછી જે છે એ તમારે એની અંદર સમજાવવાનું એ કથન, કે ભાઈ આવી રીતે 6 ગુણો હોય એ જ માણસ વિદ્વાન ગણાય છે, બરાબર. ઓકે, સાતમો જે છે એ આપણે અત્યારે કરવાનો નથી, બરાબર. તો અહીંયા જે છે એ તમારે આપણો કોર્સ છે એ પૂરો થાય છે, બરાબર. કોર્સ પૂરો થવા સાથે તમને કહી દઉં કે આપણને જે છે એ વ્યાકરણની અંદર જે છે એ તમારે સમાનાર્થી શબ્દો, એ ઉપરાંત એના જે વિરોધી શબ્દ છે એ, અને એ ઉપરાંત સંધિ જે આપણને પાઠની પાછળ આપેલી છે તે, એ બધું તમારે કરવાનું રહેશે, બરાબર છે. એટલે એ તમે વાંચજો, બરાબર, ધ્યાનપૂર્વક જે છે એ સમજજો. ન સમજાય તો મને પૂછજો. એ ઉપરાંત
શબ્દોના અર્થ પણ તમારે યાદ રાખવાના છે, બરાબર. અને તમને ત્રણે ત્રણ પાઠ જે છે એ અલગ અલગ આપેલા છે. એક તમારે ગદ્યખંડનો પાઠ આપેલો હશે પેપરની અંદર, એક છે એ પદ્યખંડ એટલે કે કાવ્યનો આપેલો હશે, અને એક નાટ્યખંડ એટલે કે નાટકનો આપેલો હશે. નાટકમાંથી નાટક જે છે આપણું, બરાબર ને, એના જ પ્રશ્નો પૂછાશે, બરાબર. એટલે કે જે સંવાદ છે ને 10મા પાઠની અંદર સંન્યાસી વાળો, એનું જ ભાષાંતર પૂછાય, બરાબર. ગદ્યખંડ હોય તો જેની અંદર આપણને પાઠ આપેલો છે, એટલે આપણો જે 7મો પાઠ આપેલો છે તો એને આધારિત આપણને ગદ્યખંડ એટલે કે ભાષાંતર પૂછાય પેરેગ્રાફનું. એ પેરેગ્રાફ હોય, ઓલો સંવાદ હોય, અને પદ્યખંડ એટલે શ્લોક હોય, બરાબર. એ ઉપરાંત જે વ્યાકરણ છે તો વ્યાકરણની અંદર આપણે આ જે છે કોષ્ટક એ સમજ્યા હતા. આ કોષ્ટક જે છે એની અંદરથી આ પાકું કરજો. આની અંદરથી આપણે 2 પ્રશ્નો હશે, બરાબર. 2 પ્રશ્નો આની અંદરથી તમારે લખીને જે તે રૂપ જે છે ને વિભક્તિનું એ ઓળખાવવાનું છે. એટલે આ એક કોષ્ટક જે છે એ અત્યારે પાકું કરજો દરેક, બરાબર. અને કાળના રૂપોની અંદર આપણે સમજ્યા હતા ગયા લેક્ચરની અંદર કે કાળના રૂપ જે છે, બરાબર ને, આની પહેલા કે વર્તમાન કાળ પરસ્મય પદ આપેલું હોય ક્રિયાપદ, તો તમે કેવી રીતે ઓળખાવો છો, તો એ પણ તમારે જે છે એ 8મામાં તમે ઓલરેડી ભણી ગયા છો. આપણે આની પહેલા પણ પ્રેક્ટિસ કરી લીધી કે ભાઈ અહીંયા જે છે એ શબ્દ જે તે આપેલો હોય એને તમારે ઓળખાવવાનો હોય છે. દાખલા તરીકે અહીંયા પઠામી શબ્દ આપેલો હોય તો વિભક્તિની જેમ જ ઓળખાવવાનો. વિભક્તિની જેમ એટલે અહીંયા તો કે શું આપેલું છે, પઠામી, તો મી અહીંયાથી ગોતવાનું. મી ક્યાં છે, તો કે અહીંયા. તો આને ઓળખાવાનું કેમ છે, વર્તમાન કાળ, પરસ્મય પદ, પહેલો પુરુષ અને એક વચન. તો વર્તમાન કાળ આપણે પહેલા લખશું, પછી લખશું પરસ્મય પદ, પછી લખશું પહેલો પુરુષ છે અને એક વચન છે. તો પ્રથમ પુરુષ એક વચન. હા, આપણો જવાબ થઈ ગયો પઠામી શબ્દનો, કારણ કે અહીંયા મી લાગેલું છે, પાછળનો પ્રત્યય જોવાનો, બરાબર છે. દાખલા તરીકે લિખંતી શબ્દ આપેલો હોય તમને, લિખંતી, તો જો પાછળ અંતિ છે, તો અંતિ ક્યાં છે, અહીંયા. તો કેવો થઈ જશે, તો કે ત્રીજો પુરુષ બહુવચન. તો આપણો જવાબ શું આવે, તો કે ભાઈ વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને બહુવચન, બરાબર. સર આવી રીતે. હા બોલો બેટા. સર આ સંસ્કૃતમાં ખાલી 5, 7, 10 ને 12 આવવાના છે ને? હા, એટલા 5, 7, 10, 12 અને વ્યાકરણ બધું. હો, હા, વ્યાકરણ જે છે ને આપણે ઓલા કૃદંત કરાવ્યા, સંધિ કરાવી, એ બધું, બરાબર. અને આ પણ હશે 2 માર્કની અંદર. હવે એની અંદર જે છે એ તમને ઉલટું પણ પૂછાઈ શકે. દાખલા તરીકે મેં તમને એમ પૂછ્યું હોય કે ભાઈ ત્રીજો પુરુષ બહુવચન ઓળખાવો, તો ત્રીજો પુરુષ બહુવચનમાં કયો પ્રત્યય છે, તો કે અંતિ. તો તમારે શબ્દ આપેલા હોય ને એની અંદર જે છે ને અંતિ ગોતવાનું. દાખલા તરીકે ભવંતી આપેલું હોય તો આ તમારો જવાબ છે. પછી જો ભવતી આપેલું હોય ને તમે ભવતી ટીક કરો ને તો આ ખોટું પડે, કારણ કે અહીંયા ત્રીજો પુરુષ બહુવચન કયો છે, અંતિ, બરાબર. આ એક કોષ્ટક જે છે એ અત્યારે પાકું કરજો એટલે તમને આરામથી જે છે એ ઓળખાવતા આવડી જશે, અને સહેલું છે એકદમ, બરાબર. અને દાખલા તરીકે તમને એમ કીધું હોય ભાઈ મધ્યમ પુરુષ એક વચન ઓળખાવો, તો મધ્યમ પુરુષ એક વચન ઓળખાવી દેવાનું, બરાબર. દાખલા તરીકે આપણે જોયું હતું 10મા પાઠમાં શિક્ષયસી શબ્દ હતો, તો શિક્ષયસી શબ્દ કેવો થાય, મધ્યમ પુરુષ એક વચન. તો આ જે છે એ મધ્યમ પુરુષ એક વચન, એક વચનનું રૂપ થયું આ, બરાબર. કયો છે, તો કે વર્તમાન કાળ. તો આગળ તમે લગાડી શકો વર્તમાન કાળ. વર્તમાન કાળ પરસ્મય પદ, મધ્યમ પુરુષ એક વચન, બરાબર. આ તમારું રૂપ થઈ ગયું. ઓકે, તો આ જે છે એ આપણું ભાષાંતર હતું. એ ઉપરાંત આપણું વ્યાકરણ. વ્યાકરણની અંદર આ 2 ટોપિક છે. કૃદંત મેં તમને 10માની અંદર સમજાવ્યા હતા કે સંબંધક ક્યારે ઓળખાવાનું. તુમ હોય, બરાબર ને, તુમ, ઈતુમ એવા શબ્દ હોય ત્યારે હેત્વાર થાય છે. ત્વા અને ય પ્રત્યય હોય ત્યારે એ સંબંધક ભૂત કૃદંત થાય છે, બરાબર. તો આ પણ આપણે 2 માર્ક્સની અંદર હશે, એટલે એ બરાબર તમે સોલ્વ કરી નાખજો, બરાબર છે. તો આજે આપણો સમય થઈ ગયો છે, અહીંયા સુધી રાખીએ. જે 12મું કાવ્ય જે છે એનું ભાષાંતર અને એનું સ્વાધ્યાય